જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. તો મિત્રો, ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે સિઝન પ્રમાણેના શાકભાજી ખાવાથી આપણા શરીરને ફાયદો થાય છે. અત્યારે માર્કેટમાં લીલી હળદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જે હલ્દી પાવડરને આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એનું જ ફ્રેશ વર્ઝન એટલે કે લીલી હળદર હવે માર્કેટમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આ કડકડતી ઠંડીમાં આપણા શરીરને અંદરથી ગરમ કરતું એવું લીલી હળદરનું શાક આજે આપણે બનાવીશું, જેને બાજરાના રોટલા સાથે સર્વ કરીશું. તો ચાલો બનાવીએ લીલી હળદરનું શાક. સૌથી પહેલા આપણે લીલી હળદરને પાણીમાં એકદમ વ્યવસ્થિત રીતના ધોઈને સાફ કરી લેશું. ત્યારબાદ લીલી હળદરની છાલ કાઢી અને તેને આપણે વ્યવસ્થિત રીતે ખમણી લેશું. આ રીતે ખમણીથી હવે લીલી હળદરને આપણે ખમણી લેશું. સૌથી પહેલા આપણે એક તપેલામાં ઘી નાખીશું. આમ તો રાજસ્થાની લીલી હળદરના શાકમાં જેટલા પ્રમાણમાં તમે હળદર લીધી હોય એટલા જ પ્રમાણમાં ઘી હોય, પણ આપણને એટલું બધું ઘી ન ફાવે એટલે આપણે એનું ચોથા ભાગનું ઘી એડ કરીશું. હવે એમાં આપણે લીલી હળદર જે ખમણીને રાખેલી હતી એડ કરી દઈશું. હવે આ હળદરને આપણે ધીમા ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકી લેશું. લીલી હળદર આપણી શેકાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે શાકને વઘારી લેશું. વઘારવા માટે મેં એક તપેલામાં ઘી લીધેલું છે. ત્યારબાદ તેમાં જીરું, તજ લવિંગ, સૂકા લાલ મરચાં, ત્યારબાદ તેમાં આપણે વઘારમાં હિંગ અને હળદર નાખી અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે લીલા વટાણા એડ કરી દઈશું. લીલા વટાણાને 5 થી 7 મિનિટ સુધી આપણે એકદમ પાકવા દઈશું. વટાણા આપણા એકદમ સરસ પાકી ગયા છે. હવે આપણે એમાં કાજુ એડ કરી દઈશું. હવે એમાં આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું. હવે આપણે એમાં 1 વાટકા જેટલું દહીં એડ કરીશું. હવે એમાં આપણે બધા મસાલા કરી લઈશું. સૌથી પહેલા લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક, હવે એમાં આપણે આ ઘીમાં શેકેલી હળદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે એમાં બધી વસ્તુ એડ કરી દીધી છે. તેમાં અડધા કરસા જેટલું પાણી એડ કરી અને તેને 5 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું આ લીલી હળદરનું શાક આ રીતે આપણું તૈયાર છે. હવે તેના આપણે કોથમરી નાખી અને ગાર્નિશ કરી લેશું. આપણું લીલી હળદરનું શાક તૈયાર છે. તેને ગરમા ગરમ બાજરાના રોટલા, લીલી ડુંગળી, શેકેલા મરચા અને છાશ સાથે જમીશું. તો ફ્રેન્ડ્સ, આ લીલી હળદરનું દેશી શાક તમને કેવું લાગ્યું? જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી અમે તમારા માટે આવા નવા વિડીયો બનાવતા રહીએ. તો આજે જ મારા શક્તિસ કિચનના પેજને ફોલો, લાઇક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એવરીવન. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.